સુરત પોલીસે અગાઉ જે ઊંટવૈદ સામે કાર્યવાહી કરી હતી તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ કરી દીધી હતી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું. પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને 15 દિવસમાં તોડીને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભું કરી દીધું, જેમાં એકવાર ફાયર સિસ્ટમ લગાવવામાં આવ્યું ન હતું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી, જેથી એક દિવસ પહેલાં જ ખુલેલી હોસ્પિટલને 24 કલાકમાં સીલ કરી દેવામાં આવી હતી. દર્શક મિત્રો, સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા બનાવી અને સુરત શહેરના સીપી અને ક્રાઇમ જેસીબીની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં તેમના નામ પણ છાપી માર્યા. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર 2 કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સામે વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. પોલીસે તમામ આરોપીઓને અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જિલ્લા અધિકારીને પણ હોસ્પિટલ શરૂ કરતા પહેલા લેખિત જાણ કરી ન હતી કે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવ્યું ન હતું, જેથી હવે નિયમ મુજબ ટીમ બનાવીને હોસ્પિટલ વિઝિટ કરી અને દંડની કાર્યવાહી કરાશે. જો નિયમ પ્રમાણે અને ટ્રેન સ્ટાફ નહીં હોય તો પણ એફઆઈઆર સહિત સીલિંગની કામગીરી પણ કરવામાં આવશે. હાલ પોલીસે તમામ આરોપીઓને અટકાયત કરી દેતા 24 કલાકમાં ફૂટેલા બારણાથી હોસ્પિટલને તાળા લાગી ગયા છે.